અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી છે। જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખના નિવેદનથી ભારે આક્રોશ છે। કિરીટ પટેલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં યુવાનોમાં રોષ છે। કાલથી રાજકોટ, સુરત, અંબાજીથી ધર્મરથ નીકળવા જઈ રહ્યો છે। 28મી તારીખે બારડોલીમાં મોટું આયોજન પણ કર્યું છે। આ પ્રકારની વાત પણ સામે આવી રહી છે। કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છે, એમને નિવેદન આપ્યું હતું અને નિવેદન બાદ માફી પણ માંગી છે, પણ હવે ક્ષત્રિય સમાજમાં વિરોધ સતત વધી રહ્યો છે। એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી, તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી, પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે। એટલે મારા દિવ્યાંગ ભાઈ બહેનો આ વાતને અત્યારે સાંભળતા છે, એમને પણ દુઃખ છે અને અમને પણ દુઃખ છે। તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલાં લેવા માગો છો? એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાલાજીથી, ક્ષમા વિરેશ્ય ભૂષણમ, તો અત્યારે એમ કહેશો ક્ષમા વિરેશ્ય ભૂષણમ? તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોને બ્રીફ આપી દો છો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો, ક્ષત્રિય સમાજની માનહાનિ કરો। આવા નિવેદનોથી અમારો સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે। ધર્મરથ સુરેન્દ્રનગર પણ ચાલુ થઈ ગયો, એટલે ધર્મરથો નીકળવાના છે ચારે બાજુ। અને એવી રીતે જે વિસ્તારમાં સંમેલનો નથી થયા અથવા જ્યાં અમારી વસ્તી વધારે છે, જ્યાં અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરી શકીએ એમ છીએ, ત્યાં સંમેલનોનું પણ આયોજન છે। 28 તારીખે બારડોલી ખાતે અને બીજી તારીખે જામનગર ખાતે મહાસંમેલન યોજવામાં આવશે, જેમાં 20,000થી વધુ વ્યક્તિઓ ભાઈ બહેનો હાજર રહેવાના છે।